એક શહેરની બહાર એક જૂની સિટી સ્કેર હોસ્પિટલ હતી। 5 વર્ષ પહેલા ત્યાં અચાનક એક ભયાનક આગ લાગી હતી અને ત્યારથી એ હોસ્પિટલ બંધ પડી હતી। લોકો કહેતા કે ત્યાં આજ પણ દર્દીઓના બાંગુ નાખવાનો અવાજ આવે છે। એક દિવસ આરવ અને તેના બે મિત્રો હોસ્પિટલમાં જવાનો પ્લાન બનાવે છે। તેણે નક્કી કર્યું કે આપણે બધા રાત્રે 1 વાગે જઈશું। પછી બધા બીજી રાત્રે 1 વાગે હોસ્પિટલ પાસે પહોંચ્યા। હોસ્પિટલનો દરવાજો અડધો ખુલ્લો હતો અને બધા અંદર ગયા એવા જ બધાને એક અજીબ ગંધ આવી। અચાનક લાઇટ બંધ થઈ ગઈ। આરવે કહ્યું, કોણ છે આયા? એટલામાં જ એક રૂમમાંથી દર્દીનો રોવાનો અવાજ આવ્યો અને એ બોલ્યો, ડોક્ટર બચાવો। ત્રણેય મિત્રો ડરી ગયા પણ તે અવાજ તરફ આગળ વધ્યા। રૂમ નંબર 13 નો દરવાજો ધીમે ધીમે ખુલી ગયો। અંદર એક બેડ પર કોઈ પડેલું હતું। સફેદ ચાદર ઢાંકેલી હતી। અચાનક તે ચાદર પોતાની જાતે ઉડી ગઈ અને અંદરથી એક બળી ગયેલો દર્દી ઊભો થયો અને એની આંખો લાલ અને ચહેરો બળેલો અને એ ધીમા અવાજમાં બોલ્યો, તમે મોડા આવ્યા, હવે તમારું કામ નથી। આરવ અને તેના મિત્રો બી ગયા અને દોડવા લાગ્યા પણ દરેક રૂમ એક સરખા લાગતા હતા। પણ અચાનક આરવનો એક મિત્ર ગાયબ થઈ ગયો અને બાકીના બધા મિત્રો હોસ્પિટલની બહાર નીકળી ગયા। બીજા દિવસે ખબર પડી કે જે રૂમમાં તેઓ ગયા હતા તે રૂમમાં આગ લાગી હતી અને ત્યાં એક દર્દી જીવતો બળી ગયો હતો। અને સૌથી ડરાવની વાત કે હવે દર રાતે હોસ્પિટલમાં 3 લોકોના પગનો ચાલવાનો અવાજ આવે છે। મિત્રો, આ સ્ટોરી સંપૂર્ણ રીતે મેં મારી રીતે લખેલી છે। મિત્રો, તમે પણ આવી હોરર સ્ટોરી જોવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।